સતલાસણાની KM કોઠારી સ્કૂલમાં જુવાનીના ઝેર ગુજરાતી નાટક રંગેચંગે ભજવાયું. KM કોઠારી હાઈસ્કૂલ સંસ્થાના પ્રમુખ બચુભાઈ શાહ અને મંત્રી નટુભાઈ પટેલની સહિતની ટીમે સૌ કલાકારોને આવકાર્યા હતા. સંસ્કાર એકેડમી મહેસાણાના નિર્માતા બચુભાઈ નાયક અને દિગ્દર્શક મહેશભાઈ નાયકની ટીમ દ્વારા દ્વિઅંકી સામાજિક નાટક જુવાનીના ઝેર બાળકો અને લોકો સમક્ષ રજૂ કર્યું હતું. ખેરાલુની જતન હોસ્પિટલના ડૉક્ટર અને ખ્યાતનામ બાળકોના તબીબ ડૉક્ટર નિપુલભાઈ નાયકે પ્રોફેસર નીતિનની ભૂમિકા ભજવી હતી. સતલાસણાના રંગારંગ એક કાર્યક્રમમાં પ્રમુખ બચુભાઈ શાહ અને મંત્રી ડૉક્ટર નટુભાઈ પટેલે ડૉક્ટર નિપુલ નાયક પાસે વચન માગ્યું હતું કે સાહેબ, તમારે અમારી સ્કૂલમાં એક નાટક ભજવવું પડશે. તે આજે રોલ ભજવીને પૂરું કર્યું. આજના સમયમાં લુપ્ત થતી ગુજરાતી નાટક અને શ્રેણીમાં આ સંસ્થાએ લોકો અને ગુજરાતી નાટક પ્રેમી લોકોની હાજરીમાં કલાકારોએ પોતાની લાક્ષણિક અદામાં નાટક રજૂ કર્યું અને ગુજરાતી નાટકની શ્રેણી જાળવી રાખી છે. ઓનલાઈન રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ. કેમ એવું નક્કી કોઈ બીજાના ઘરમાં જ આવ્યો? મારા ઘર તારા કરાવ વગર જ મારે આવવું જોઈએ. આ પ્રોફેસરનું મગજ હાવ ખરાબ છે. તાળું ખોલીને હું આવ્યો છું. હવે તાળું ખોલ્યા પછી પાછો બહાર તાળું ખોલવા લઈ આવ્યો. અંદર આવ્યા પછી આના લેક્ચર ઉપર તાળીઓ પાડનારા બધા એના જેવા જ હશે. સારું, કેમ આવું જેવું થયું હશે? દર વખતે તો તાળું ખોલીને જ ઘરમાં આવું છું. આજે ઘરે આયા પછી તાળું ખોલવા ગયો. એ કાકા, ઈજો તાળું ખોલી હું આવ્યો. ઓ કોણ? ઓ ફાધર, તમે ક્યારે બેટા શું કરવા આવ્યા? કાયદેસર ગાડીમાં સ્ટેશન ઉપર સુધી રિક્ષામાં. અરે પણ ફાધર, તમે આવો એકદમ મોડા પેલા શું કહેવાય ના એવા એવા એમાં